વાગરામાંથી સમાચાર મળી રહ્યા છે। મુખ્ય માર્ગ ઉપર પાર્ક થયેલ કન્ટેનર અકસ્માતનું કારણ બન્યું। પાછળથી ધડાકાભેર ડમ્પર અથડાતા ચાલક ઇજાગ્રસ્ત બન્યો। વાગરાની CISF કોલોની સામે પાર્ક કરેલ કન્ટેનર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સવારે 10:30 વાગ્યાના અરસામાં વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલા CISF કોલોની નજીક અકસ્માતની ઘટના બની હતી, જેમાં મુખ્ય માર્ગ પર પાર્ક કરેલ કન્ટેનર નંબર GJ12BX 5246ની પાછળ એક હાઈવા ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ02ZZ2001 ભટકાઈ ગયું હતું, જેને કારણે જોરદાર ધડાકો થયો હતો। ઘટનાને પગલે બનાવવાળી જગ્યાએ લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા। અકસ્માતમાં ડમ્પરના ચાલક રામચરિત જંગીલાલ પટેલ રહેવાસી મધ્યપ્રદેશનાઓની ગંભીર ઇજાઓ પહોંચી હતી। 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇજાગ્રસ્તને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતમાં સ્ટીયરિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતા તેની છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને વધુ સારવાર માટે ભરૂચ રિફર કરવાની ફરજ પડી હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી। ઉલ્લેખનીય છે કે વાગરા CISF કોલોનીમાં ONGCનું કામ ચાલી રહ્યું છે, જેની જરૂરિયાતનો માલ સામાન ભરીને કન્ટેનર આવ્યું હતું। અંદર એક ગાડી ખાલી થઈ રહેલ હોવાથી આ કન્ટેનરને CISFના ગેટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જેથી ચાલકે કન્ટેનર મુખ્ય માર્ગ ઉપર જ પાર્ક કરી દીધું હતું, જેના કારણે જો અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે CISF કોલોનીમાં તેમજ ગેટ બહાર પણ કન્ટેનર પાર્ક કરી શકાય તેટલી પૂરતી જગ્યા હોવા છતાંય આ કન્ટેનરને અવિરત વાહનોથી ધમધમતા ભરૂચ વાગરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરવામાં આવ્યું હતું। જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ તો નોંધાઈ ન હતી, પરંતુ જો અકસ્માત કોઈ ST બસ, લક્ઝરી કાર અથવા કોઈ પેસેન્જર વાહન હોત તો મંગળાદવારી થાત તો નવાઈ નહીં। 2 દિવસ પહેલા જંબુસર તાલુકાના મંગળાદ નજીક પણ આ જ રીતે ઉભેલા ટ્રક પાછળ ઇકો ભટકાતા 7 લોકો મોતને ભેટ્યા હતા। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે।